જ્યાં તમારી નજર પહોંચશે ત્યાં સુધી જે દરિયો છે એ અત્યારે હાલ ભરાઈ ગયેલો છે કે કઈ રીતે વીજળી પડી અને આખી મતલબ કે ડુંગરની વચ્ચોવચ્ચથી તમને એમ કહેવાય કે રીતસરની કાયદેસર કોતરણી દેખાય છે એ પ્રકારની જે છે એ વીજળી પડી હતી. જેટલું બને ને એટલું આપણે ઉતાવળ રાખી અને અહીંથી છે એ નીકળી જવાય, નહીંતર પછી આ ટાપુ ઉપર આપણે નાઇટ કાઢવી પડે. સાચી વાત છે ભાઈ, આમાં હેરાન થઈ જાવ. જો પાણી જો અત્યારે અમારા ગોઠણ સુધી છે અને મતલબ એમ કહેવાય કે ખાસ તો જો તમે ફૂલ સ્પીડમાં આવે દરિયાનું પાણી હે ને તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોમાં. તો ગાઈઝ તમે મારી પાસે વેબસાઇટમાં જોઈ શકો છો કે સરસ મજાનો આપણી દેશી ભાષામાં કહીએ તો પહેલો છે, જ્યાં એમ કહેવાય કે મેકાહર દાદા જે છે એનું સરસ મજાનું મંદિર છે, પછી માતાજીનું પણ મંદિર છે અને એક્ઝેક્ટ એમ કહો કે જે ટાપુ ટાઈપ છે દરિયાની વચ્ચોવચ્ચ છે. જો તમે સરસ મજાનું બધી સાઈડ પાણી છે અને વચ્ચે જે છે એ બેટ ટાઈપ છે. તો ચાલો હવે ત્યાં જઈએ અને જે દાદાના દર્શન કરાવું, માતાજીના દર્શન કરાવું અને પછી અહીંનું લોકેશન છે એ પણ જણાવીશ, અહીંને જે એનો ઇતિહાસ છે એ પણ જણાવવાનો છું. તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ જેવા તમે ઉપરથી નીચે આવશો એટલે તમને કંઈક આ પ્રકારે જેમ કહેવાય કે જવાનો રસ્તો જોવા મળશે. થોડો ટીકડો મેળો છે પણ દરિયો ખાલી હોય ત્યારે જઈ શકાય. બાકી જો દૂરથી તમને આવી રીતના કંઈક આપણો જે છે એ ટાપુ જોવા મળશે અને ફરતી સાઈડ તમે જો તો દરિયો જ છે બધી સાઈડ. તો ગાઈઝ હવે આપણે ધીરે ધીરે જેમ કહેવાય કે જે આપણે ટાપુ છે મતલબ કે દરિયાની વચ્ચે આપણી બાજુ જઈ રહ્યા છે ધીરે ધીરે. તો ગાઈઝ અત્યારે છે ને આપણે દરિયાની વચ્ચે આપણે ચાલી અને અહીંયા જુઓ તમે સરસ મજાનું બેક સાઈડમાં એકદમ લોકેશન છે ને ગજબ છે. મતલબમાં અત્યારે તમે ચોમાસામાં આવો એટલે પાછળ તમે જુઓ તો ડુંગરા જે છે, મતલબ ડુંગરો તો નહીં પણ આપણે ટાપુ કહીએ, ટાપુ ઉપર બધી સાઈડ જે છે એ લીલી હરિયાળી છવાઈ ગઈ છે. અને અહીંયા તમે જો આવશો ને એટલે તમને કંઈક આ પ્રકારે નાની નાની ગુફા ટાઈપ તમને જોવા મળશે. જો અને આ બાજુ રસ્તો છે. હવે ધીરે ધીરે અહીંયા છે ને ઉપર ચડવા માટે સરસ મજાની વ્યવસ્થા છે સીડીઓની, એ પણ જોરદાર છે. આમ મતલબ કે પથ્થરમાંથી કોતરી નહીં પણ આપણે જે કાયદેસરની બનાવી હોય ને એ ટાઈપ બનાવેલી છે. જો આ પ્રકારે સીડીઓ છે. ખાસ કરીને ચોમાસામાં થોડુંક ખાસ ધ્યાન દેવું, કારણ કે ચોમાસામાં છે ને પગ લપસી જાય એવું બધું થઈ શકે. તો ગાઈઝ આપણે એમ કેમ કરી અને ઉપર પહોંચી ગયા છીએ અહીંયા. તો અહીંયા તમને ઉપર કંઈક આવી રીતના જોવા મળશે. ચોમાસો છે ને અત્યારે એટલે એક જોરદાર લુક અહીંનો આવે છે, કુદરતી નજારો છે કહેવાય. આ સાઈડ આપણે દાદા બિરાજમાન છે અને આ સાઈડ તમે જુઓ સરસ મજાનો જે દરિયો છે એ ઘૂઘવાટા મારી રહ્યો છે ભાઈ. અને આપણે થાકી પણ ગયા છીએ, આપણે ઉપર ચડી ગયા અને થાકી ગયા. હવે એમાં એવું થયું કે હવે અમને એવું હતું કે ત્યાં કંઈક આપણને નાસ્તો કે પાણીનો કે મતલબ જેમ કહેવાય કે ચિપ્સનો કંઈ સ્ટોલ હશે, પણ અહીંયા કાંઈ વ્યવસ્થા છે નહીં. અમે કંઈ સાથે લાવ્યા નહોતા. તો ખાસ એક વિનંતી છે તમને બધાને કે તમે આવો ને તો બધું સાથે લઈને આવજો, કારણ કે અહીંયા એવું કંઈ તમને મળશે નહીં અને થાકી જશો. તો ગાઈઝ અત્યારે હાલ આપણે એમ કહેવાય કે મેકાહર દાદાના મંદિરની અંદર આપણે આવી ગયા છે. સરસ મજાનો બેક સાઈડમાં તમે જુઓ તો મંદિરનું પરિસર છે અને આ બાજુ મંદિરની એક્ઝેક્ટ બહાર તમને કંઈક આવી રીતના જે છે એ બધું જોવા મળશે. હવે આપણે દાદાના દર્શન કરી લઈએ. તો ગાઈઝ ખાસ આપણે અત્યારે જે દાદાના દર્શન કરી લીધા અને પાછા તમે જો સરસ મજાનું કંઈક આ પ્રકારે મંદિર છે અને બધી સાઈડ દરિયો છે અને વચ્ચે જે છે એ દાદાનું મંદિર છે. આ બાજુ પણ તમે જુઓ જ્યાં નજરમાં તમે મતલબમાં જ્યાં તમારી નજર પહોંચશે ત્યાં સુધી જે દરિયો છે એ અત્યારે હાલ ભરાઈ ગયેલો છે. અને બીજી ખાસ વાત કરી દઉં કે ભાઈ અહીંયા છે ને તમારે આવવા માટે ખાસ તો એક
ટાઈમ જોઈને આવવું પડે, કારણ કે અહીંયા જો દરિયો ભરાઈ ગયેલો હોય તો આ જે છે એ આખું ફરતી સાઈડ જે છે દરિયાનું પાણી ફરી વળે છે. એટલે અહીંયા આવવાનું મતલબ ટાળવું જ્યારે દરિયો ભરેલો હોય. અને અહીંના ખાસ લોકેશનની વાત કરી દઉં તો આ જગ્યા છે ને મધુવનથી આઈ થિંક 1 થી 1.5 કિલોમીટરના અંતર આવેલી છે. અને જો તમે આમ તળાજા બાજુથી આવતા હોય તો તમારે તળાજા, પિથલપુર અને પછી ડિરેક્ટ મધુવન, અને મહુવા સાઈડથી આવતા હોય તો દાઠા થઈ અને તમારે મધુવન આવવું પડે. અને ત્યાંથી તમને છે એ અહીંયા સીધું આ જે છે એ બેટ તમને જોવા મળશે. ગાઈઝ આપણે હવે ઉપરથી નીચે આવી ગયા છીએ અને આ બાજુ છે ને એક મતલબમાં કે વીજળી પડી હતી અને એનું આખી ગુફા બની ગઈ છે. તો એ આપણે જોવા જવાની છે, પણ અત્યારે એવું છે કે દરિયો છે ને એ મોસ્ટ ઓફ ભરાઈ ગયો છે. તો એ બાજુ જવાય એવું રહ્યું નથી. બરાબર, થોડુંક આપણે એમ કહેવાય કે ટાઈમિંગ મેનેજમેન્ટ કરી ના આવ્યા એટલે દરિયો ભરાવા લાગ્યો છે. બાકી છે ને એ આપણને હું તમને બતાવત કે કઈ રીતે વીજળી પડી અને આખી મતલબ કે ડુંગરની વચ્ચોવચ્ચથી તમને એમ કહેવાય કે રીતસરની કાયદેસર કોતરણી દેખાય છે. એ પ્રકારની જે છે એ વીજળી પડી હતી. પણ બાય ચાન્સ આપણને અત્યારે નહીં જોવા મળે, કારણ કે દરિયો તમે જુઓ તો અત્યારે ઓલમોસ્ટ અહીંયા સુધી ભરાઈ ગયો છે. અને આ બાજુથી છે એ ત્યાં જવાય છે ઓલી સાઈડ, એટલે અત્યારે આપણે અહીંયા નહીં જઈએ. બાકી આ તમે નજારો જુઓ. તો ગાઈઝ અત્યારે આપણે સરસ મજાનું બેક સાઈડમાં જુઓ અહીંયા દાદાના દર્શન કર્યા. અને જ્યારે આપણે આવ્યા હતા ત્યારે જે રસ્તેથી આપણે આવ્યા ત્યાં અત્યારે હાલ પાણી ભરાઈ ગયું છે. એટલે વિચાર કરો આપણે કઈ રીતના જાશું એમ, કારણ કે આપણે ખબર નહોતી કે ભાઈ દરિયો ભરાઈ જશે. તો અહીંયા તમને બતાવું, જો આપણો રસ્તો છે ને એ ભરાઈ ગયો છે પાણીથી, દરિયાના પાણીથી. જોઈ લો, અહીંથી આપણે આવ્યા હતા આમ સામેથી, તો અત્યારે હાલ જે છે એ દરિયાનું પાણી સામેથી અહીંયા આવી ગયું છે કાયદેસરનું. રીતસર તમે જોઈ શકો છો સામે સુધી, અને સામેથી પણ આમ પાણી આવવા માંડ્યું છે. એટલે હવે જેટલું બને ને એટલું આપણે ઉતાવળ રાખી અને અહીંથી છે એ નીકળી જવાય. નહીંતર પછી આ ટાપુ ઉપર આપણે નાઇટ કાઢવી પડે. નાઇટ તો નહીં, પણ જ્યાં સુધી દરિયો ખાલી ના થાય ત્યાં સુધી અહીંયા જ રોકાવવું પડે. તો ગાઈઝ આપણે આ મુશ્કેલી એક આવી ગઈ છે અત્યારે હાલ, જે એમ કહેવાય કે દરિયાનું પાણી જે છે એ આ ખાડી ટાઈપ છે તો એમાં આવી ગયું છે. તો જો આ સાઈડ પણ છે, સામે સુધી છે એ પાણી આવી ગયું છે. અને અત્યારે અમારી સાથે પક્કુભાઈ છે. તો પક્કુ કેમ લાગે તને? આમાંથી આપણે નીકળી શકશું કે બહાર? આમાંથી તો બહુ કંઈ નક્કી નહીં હવે. તો આ બધાને કહી દે કે અહીંયા ટાઈમ જોઈને આવે એમ. અહીંયા ટાઈમ જોઈને આવજો, નકર અમારે ઘોડે થાય. સાચી વાત છે ભાઈ, આમાં હેરાન થઈ જાવ. જો પાણી જો અત્યારે અમારા ગોઠણ સુધી છે, અને મતલબ એમ કહેવાય કે ખાસ તો જો તમે ફૂલ સ્પીડમાં આવે છે દરિયાનું પાણી. હે ને તો આપણે નેરમાં હોય ને એવું નથી ભાઈ. તો ગાઈઝ દરિયાનું પાણી આપણે હેમ કરીને પાર કરી લીધું અને હવે સામે કાંઠે આપણે આવી ગયા છીએ. તો થોડી ઘણી વાતો જે છે મેં કીધી એ ધ્યાનમાં લઈ અને તમે અહીંયા દર્શન માટે આવજો. સરસ મજાનું લોકેશન છે, મજા આવશે. આઈ હોપ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી નાખો ને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.